ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન અને ભાજપના નેતાઓ વચ્ચેનો વિવાદ ફરી એક વખત સામે આવ્યો। કોડીનાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લેબમાં ટીબીના નવા સાધનોનું કલેક્ટર પહેલા જ તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાજપના નેતાઓએ લોકાર્પણ કરી નાખ્યું। ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે તેમને વિકાસ અને પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણમાં આમંત્રણ આપવામાં નથી આવતું, માત્ર કલેક્ટર જ ઉદ્ઘાટન અને ખાતમુહૂર્તના કાર્યક્રમો કરી રહ્યા છે। આરોપ સાથે બપોરે કલેક્ટર લોકાર્પણ કરે તે પહેલા જ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિતના નેતાઓએ સરકારી હોસ્પિટલ પહોંચી તાલુકા પંચાયતના પ્રમુખના હાથે નવા સાધનોનું લોકાર્પણ કરી નાખ્યું। સંગઠનમાંથી જે ભાજપની પાકમાંથી ચૂંટાયેલા પ્રમુખશ્રીઓ છે એમાંથી કોઈને પણ સૂચના આપવામાં નથી આવી કે તમે આ કોઈ કાર્યક્રમની અંદર હાજરી આપજો। કલેક્ટર શ્રી દ્વારા તેમના હાથે ડાયરેક્ટ બધીમાં ઓપનિંગ કરી અને લોકાર્પણ કરી નાખવામાં આવે છે। અને આ જ વિવાદ પર કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કટાક્ષ કર્યો કે સૂત્રાપાડામાં આરોગ્ય વિભાગના એક કાર્યક્રમમાં કલેક્ટરે કોઈનું પણ નામ લીધા વગર કટાક્ષ કર્યો છે કે સ્થાનિક નેતાઓ અને લોકો સાથે લોકાર્પણ કરીએ છીએ। સારું કામ થતું હોય તો તેમાં સારું બોલવું જોઈએ। અને સારી રીતે સારું કામ ક્યાંય કરીએ ને ત્યારે સારું બોલવું। કોઈ લગ્નમાં ગયું ખરાબ બોલે, કોઈ લગ્નમાં બોલો મારે